કોર્પોરેશન રથનું પૂજન થાય છે, જ્યાં મંદિરના ગાદીપતિ દિલીપ દાસજી પણ ઉપસ્થિત હોય છે. અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ આ રથ પૂજનની અંદર જોડાતા હોય છે. પહેલો પડાવ ગણવામાં આવે છે અને ત્યારબાદ અત્યારે અમે જ્યાં ઉપસ્થિત છીએ તે કાલુપુર 4 રસ્તા, અહીંથી રથ પસાર થશે. અત્યારે અહીંથી અખાડા પસાર થઈ રહ્યા છે. સૌથી પહેલાં ગજરાજો અહીંથી પસાર થઈ ચૂક્યા છે, ત્યારબાદ વિવિધ ઝાંખીના ટ્રક અહીંથી પસાર થઈ ચૂક્યા છે. હવે અખાડા પસાર થઈ રહ્યા છે અને અખાડા પછી ભજન મંડળી આવશે અને ભજન મંડળી બાદ ભગવાનના રથ અહીંયા કાલુપુર 4 રસ્તાથી પસાર થશે. તો રથનું પૂજન થાય છે. એ રથયાત્રા શરૂ થઈ ભગવાનના મંદિરે જમાલપુરથી, ત્યાંથી તેનો પહેલો પડાવ ગણવામાં આવે છે. બીજો પડાવ સીધો મોસાળ સરસપુરમાં ગણવામાં આવે છે, જ્યાં તમામ રથયાત્રા સાથે જોડાયેલા ભાવિ ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે, ભોજન આપવામાં આવે છે, સાથે જ ગજરાજોને પણ ત્યાં જમાડવામાં આવે છે. ભગવાન પોતાના મોસાળે જાય છે ત્યારે મામા પણ ભગવાનને હેતથી, વાલથી, પ્રેમથી જમાડે છે અને જમાડ્યા બાદ ભગવાનને ફરી ત્યાંથી વિદાય આપે છે અને ભગવાન સરસપુરથી ફરી કાલુપુર 4 રસ્તા આવે છે અને કાલુપુર 4 રસ્તાથી તે પોતાના નિજ મંદિર તરફના માર્ગ ઉપર પ્રસ્થાન કરે છે. તો અત્યારે અહીંયા અખાડા પસાર થઈ રહ્યા છે. વર્ષો બાદ અમદાવાદની રથયાત્રાની અંદર જે ઘટના બની થોડા સમય પહેલાં, ખાડિયાની અંદર 3 ગજરાજ જે તોફાને ચડ્યા હતા, એ 3 ગજરાજને રથયાત્રામાંથી દૂર કરી દેવામાં આવ્યા છે અને હવે રથયાત્રા સાથે 14 ગજરાજ જોડાયેલા રહેશે, કારણ કે 17 ગજરાજોએ આગેવાની આ વર્ષે 148મી રથયાત્રાની લીધી હતી, જેમાં આ બનાવ બન્યો અને 3 ગજરાજ કે જે તોફાને ચડ્યા હતા, જેમાંથી એક નર ગજરાજ હતા, 2 માદા ગજરાજ હતા, જેને રથયાત્રામાંથી હટાવી લેવામાં આવ્યા છે. તેમને દૂર કરી દીધા છે અને તેમને મંદિર તરફ લઈ જવામાં આવી રહ્યા છે. તો આ અખાડા પસાર થઈ રહ્યા છે. અખાડા પણ રથયાત્રાનું એક મહત્વનું આકર્ષણ રહેતું હોય છે. અખાડાની પરંપરા જેમણે શરૂ કરી એ ભગવાન બલરામ, કે જેને આપણે ભગવાન બલભદ્ર કૃષ્ણના મોટા ભાઈ તરીકે ઓળખીએ છીએ, તેમણે આ અખાડાની પરંપરા શરૂ કરેલી અને એ અખાડાની પરંપરા અત્યારે પણ ચાલી રહી છે. અખાડાની પરંપરા બલભદ્રએ એટલા માટે શરૂ કરી હતી કે યુવાનો કસરત કરે, શરીરને સ્વસ્થ રાખે, ન માત્ર સ્વસ્થ રાખે પરંતુ એ શરીરને કસાયેલું બનાવે અને દેખાવમાં પણ રૂડું રૂપાળું રાખે, એક બાંધો મજબૂત રહે અને એ શરીર એક બાંધા પ્રમાણે રહે, તે મજબૂત રહે તે માટે થઈ અને આ અખાડાની પરંપરા બળભદ્રએ શરૂ કરી હતી. તે પરંપરા અત્યારે પણ યથાવત છે અને એટલે આ રથયાત્રાની અંદર અખાડા પણ જોડાયેલા હોય છે. અખાડા રથયાત્રાની અંદર જોડાય એનું અન્ય એક કારણ એ પણ છે કે પહેલાંના જમાનાની અંદર જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા, એ સમયે તમામ એ રાજ્યના લોકો રાજમાર્ગો ઉપર ઊભા રહેતા, ભક્તજનો રથયાત્રામાં જોડાયેલા રહેતા, ત્યારે દુશ્મન રાજ્ય ચડાઈ ન કરે, દુશ્મન રાજ્યનું સૈન્ય એ કોઈ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ ના કરે, કે ના તો દુશ્મન રાજ્યના ખુફિયા લોકો રાજ્યની અંદર હોય એ આ પ્રકારે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ ના કરે. અને જો આવું કંઈ થાય છે તો અખાડાની અંદર દરરોજ કસરત કરી અને પોતાનું શરીર મજબૂત બનાવનાર આ અખાડિયન તે તેનો સામનો કરી શકે, તે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકે, એ માટે થઈને પણ આ અખાડા સાથે રાખવામાં આવતા હતા. અખાડિયન લોકો કે જે પોતાના શરીરને એક મજબૂત આકાર આપી અને આકર્ષક બનાવતા હોય છે, તેનું પ્રદર્શન પણ થતું હોય છે. તેની પાછળનો હેતુ એ છે કે રથયાત્રાની અંદર ભગવાનના દર્શન કરવા આવેલા યુવાનો, બાળકો પણ આ મજબૂત શરીર જોવે, તેનાથી પ્રેરાય અને તે લોકો પણ પોતાના શરીરને મજબૂત બનાવે, એક વ્યવસ્થિત આકાર આપે, જે દેખાવમાં પણ સારું લાગતું હોય અને સ્વાસ્થ્ય માટે પણ સારું ગણાતું હોય. એ પ્રેરણા લે તે માટે પણ આ અખાડા રથયાત્રાની અંદર જોડાતા હોય છે. તો રથયાત્રા અત્યારે કાલુપુર 4 રસ્તાથી
પસાર થઈ રહ્યા છે. થોડી વારમાં ભજન મંડળી આવશે અને બાદમાં ભગવાનના 3 રથ પણ અહીંથી પસાર થશે.